વંથલીના ગાદોઈ ફાટકે તંત્ર દ્વારા હાઈટેક બેરિંગ લગાવતા યુવાનોએ વિરોધ કર્યો। પોલીસના ચુસ્ત બંદોબસ્તમાં તંત્રએ બેરિંગ લગાવ્યા। અગાઉ પણ બેરિકેડ મામલે ગ્રામજનોને તંત્ર આમને સામને આવ્યા। જેતપુર સોમનાથ હાઈવે પર વંથલીના ગાદોઈ ટોલનાકા નજીક ગાદોઈ ફાટકે બેરિકેડ લગાવવામાં આવ્યા। ફરી વિવાદ થયો। જેતપુર સોમનાથ હાઈવે પર પસાર થતા વાહનો ટોલનાકાને બદલે ગાદોઈ ફાટકેથી ડાયવર્ટ કરી ગામમાંથી પસાર થઈ જતા હોય, જેને લઈ ગાદોઈ ટોલ પ્લાઝાને મહિને લાખો રૂપિયાનું નુકસાન થતું હોય છે। ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત મામલતદારની હાજરીમાં ગાદોઈ ફાટકે હાઈટ બેરિકેડ લગાવવામાં આવતા ગામના યુવકોએ વિરોધ નોંધાવ્યો હતો। વંથલી પોલીસે વિરોધ કરનાર યુવકોને સ્થળ પરથી ડિટેટ કરી બેરિકેડ લગાવવાની કામગીરી શરૂ કરાઈ હતી। અગાઉ પણ ટોલ નાકાના કર્મચારીઓ અને ગ્રામજનો પણ આમને સામને આવ્યા, ત્યારે વધુ એક વખત હાઈ બેરિકેડને લઈ વિરોધનો વંટોળ જોવા મળ્યો। સમગ્ર મામલે મામલતદાર એમડી દવેએ જણાવ્યું હતું કે જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર ગાદોઈ ટોલનાકા નજીક ગાદોઈ ગામનો રસ્તો સ્ટેટ હાઈવેને મળે છે, ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીની એરિયાની અંદર બેરિકેડ લગાડવા માટે એસટીએમની સૂચના થતાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે બેરિકેડ લગાવવાની કામગીરી કરાઈ છે તેવી વંથલી મામલતદાર એમડી દવેએ જણાવ્યું હતું। ટોલનાકા પ્રોજેક્ટ મેનેજર ગઢવીએ કહ્યું કે જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર ગાદોઈ ટોલનાકામાંથી પસાર થતા વાહનો ગાદોઈ ફાટકેથી ડાયવર્ટ કરી ગામમાંથી પસાર થઈ જતા હોય, જેને લઈ સરકારને અને ટોલ પ્લાઝાને દર મહિને અંદાજિત 7 થી 8 લાખ રૂપિયા જેવી માતબર રકમ નુકસાન થાય, જેને લઈ આજે મામલતદાર પોલીસ તંત્રની સાથે રાખી બેરિકેડ લગાવવાની ફરજ પડી હતી તેવું ટોલનાકા પ્રોજેક્ટ મેનેજર હસમુખ ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ રહીમ કારાવાન વંથલી। મારું નામ એમડી દવે, મામલતદાર વંથલી। આજરોજ એનએચ નેશનલ હાઈવે ઓથોરિટીની રજૂઆત અન્વયે ગાદોઈ ખાતે જે ગામનો રસ્તો જે સ્ટેટ હાઈવેને મળે છે, જેની રજૂઆત અન્વયે નેશનલ હાઈવે ઓથોરિટીની એરિયાની અંદર બેરિયર લગાડવાની સૂચના થતાં એસડીએમ સાહેબ દ્વારા સૂચના થતાં આજરોજ પર્યાપ્ત પોલીસ બંદોબસ્ત સાથે પીઆઈશ્રી, પીએસઆઈશ્રીઓ, હેડ કોન્સ્ટેબલશ્રીઓ તેમજ પર્યાપ્ત પોલીસ બંદોબસ્ત સાથે બેરિયર લગાડવાની કામગીરી કરવામાં આવેલ હતી। અગાઉ આ જગ્યાએ બેરિયર હતું, પરંતુ કેન પ્રકારે તોડી નાખવામાં આવેલ હતું કે જે કાંઈ હોય એ તો કાંઈ ખ્યાલ નથી, પણ ફરીથી પાછું બેરિયર આ જગ્યાએ જે જગ્યાએ હતું એ જગ્યાએ જ નેશનલ હાઈવે ઓથોરિટીની એરિયા જે જગ્યા છે એની જગ્યામાં જ લગાડવામાં આવેલ છે। જે જૂનું જે બેરિયર હતું ત્યાં જ બેરિયર લગાડવામાં આવેલ છે।